સ્પાઇન સિરીઝમાં આપણે નેક્સ્ટ વાત કરીશું કે સ્પાઇનમાં પ્રોબ્લેમ્સ કયા કયા પ્રકારના હોઈ શકે કે જેના માટે સર્જરીની જરૂર પડી શકે. જે આપણે વાત કરીએ, એક તો સ્લીપ ડિસ્ક એટલે કે ગાદી ખસી જાય જે નસોને દબાવતી હોય, મણકો આગળ પાછળ ખસતો હોય જેને અમારી ભાષામાં લિસ્થેસિસ કહીએ કે જેના કારણે કમરની નસો દબાતી હોય, ટ્રોમા અથવા એક્સિડન્ટના કારણે મણકો ફ્રેક્ચર થઈ જતો હોય અને એ જો નસને દબાવતો હોય તો એની અંદર સર્જરીની જરૂર પડી શકે. એ સિવાય કમરની અંદર કોઈ ઇન્ફેક્શન થતી હોય જેમ કે ટ્યુબરક્યુલોસિસ અથવા કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શન કે જેના કારણે સર્જરીની જરૂર પડી શકે. અને ટ્યુમર એટલે કે કમરની અંદર જો કોઈ કેન્સર થતું હોય તો એના માટે આપણે સર્જરીની જરૂર પડી શકે. હવે દરેક કમરના પ્રોબ્લેમ માટે સર્જરીની જરૂર છે? ના. આરામ, કન્ઝર્વેટિવ થેરાપી, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે શું કરવું અને શું ના કરવું, ખોરાકમાં શું ધ્યાન રાખવું અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી એટલે કે ફિઝિયોથેરાપી, આના કારણે 90થી 95% કમરના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. બાકીના જે 5થી 10% પ્રોબ્લેમ વધ્યા એની અંદર ગાદી ખસી જવી અથવા તો ટેમ્પરરી બેક પેઇન કે એસઆઈ જોઈન્ટનું પેઇન હોય તો એના માટે કમરમાં ઇન્જેક્શન્સ આપવાથી એ પેઇન દૂર થઈ શકે. જ્યારે આ બધા જ મેઝર્સ લીધા પછી પણ જો આપણને કમરનો દુખાવો ઓછો ના થતો હોય અથવા તો પગમાં દુખાવો કન્ટિન્યુ રહેતો હોય કમરના કારણે તો આપણે સર્જરીની જરૂર પડી શકે. હવે આ સર્જરી કયા કયા પ્રકારની હોય? સર્જરી કમરમાં અનેક પ્રકારની થઈ શકે જેમ કે દૂરબીનથી થતી સર્જરીઓ, ટ્યુબ્સથી થતી સર્જરીઓ, રોબોટથી થતી હોય સર્જરી, કાપો મૂકીને સર્જરી કરી શકાય. જેમાં ખાલી ગાદીનો પ્રોબ્લેમ હોય એમાં ગાદીની અંદર જનરલી આપણે મોટાભાગે મણકા ફિક્સ કરવાની જરૂર ના પડતી હોય એટલે એની અંદર ખાલી દૂરબીનથી ગાદીનો જે ટુકડો નસોને દબાવતું હોય એટલો આપણે દૂર કરીએ એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જેની અંદર નસો વધારે દબાતી હોય, ગાદી વધારે ડેમેજ થઈ ગઈ હોય અથવા મણકા આગળ પાછળ ખસતા હોય અથવા ગાદી ઇન્ફેક્શનના કારણે ખરાબ થઈ ગઈ હોય એવા સમયે આપણે મણકાને સ્ક્રૂથી ફિક્સ કરવાની જરૂર પડી શકે, ગાદી બદલવાની જરૂર પડી શકે. જ્યારે સ્પાઇનની અંદર ટ્યુમર હોય ત્યારે એ ટ્યુમર નસોની અંદર છે કે નસોની બહાર છે કે હાડકામાં છે એના આધારે એની ટ્રીટમેન્ટ થતી હોય. સ્પાઇન સર્જરી વિશે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર વિગતવાર વાત કરીશું. થેન્ક યુ.